નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દુનિયાનું સૌથી સુંદર અને શાંતિપ્રિય શહેર વડોદરા મારી જન્મભૂમિ અને મારી કર્મભૂમિ। આજે તેનો જન્મદિવસ 514માં જન્મદિવસ પર જો વડોદરા બોલી શકતું હોત તો વડોદરા શું બોલત, એની ભાવના શું હોત, એને રજૂ કરવાની અમે એક કોશિશ કરી રહ્યા છે। વડોદરા જે જ્યારથી બન્યું છે અને જ્યારે વડોદરાને વડોદરા નામ મળ્યું તેના પહેલાં જ વડોદરા ઇતિહાસમાં દર્જ છે। વડોદરા આપણા જે ધાર્મિક ગ્રંથો છે, શાસ્ત્રો છે, તેમાં પણ તેનો ઉલ્લેખ આવે છે। નામ અલગ હતું જ્યારે વડોદરા ના હતું, પરંતુ વડોદરા જ્યારથી વડોદરા નામ પડ્યું ત્યારથી પણ વડોદરા ખૂબ જ એક વિકસિત અને વિકાસશીલ, સંસ્કારી, કલાનગરી અને શિક્ષણ નગરી હતું। આજે જ્યારે વડોદરાનો 514મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે જો વડોદરા બોલી શકતું હોત તો વડોદરા સત્તાધીશો, ખાસ કરીને નેતાઓ, એમાં કોંગ્રેસ પણ આવે છે અને ભાજપ પણ આવે છે, આ બંનેએ વડોદરા પર ખૂબ રાજ કર્યું છે। વડોદરામાં શાસન કરીને તેઓ ખૂબ મોટા નેતાઓ પણ બન્યા છે અને તેઓ વિશ્વ ફલકે પણ પહોંચ્યા છે। પરંતુ આજે વડોદરા ક્યાં છે? એક સમયનું વડોદરા, જો આપણે ખૂબ પાછળ ના જઈએ, 100 વર્ષના જ આપણે જો ઇતિહાસ પર જઈએ તો વડોદરા એક એવું શહેર હતું કે જેમાં આવવા માટે અને રહેવા માટે લોકો આગ્રહ કરતા હતા। તેમની પાસે એક કારણ હતું કે વડોદરામાં આપણે કેમ જઈએ છીએ। આજે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં કોઈ સંકોચ નથી કે વડોદરામાં આવવાના કારણ જ ખૂટી ગયા છે। પહેલાં વડોદરામાં લોકો કેમ આવતા હતા? ગાયકવાડની નગરી વડોદરામાં એ તમામ વસ્તુઓ હતી જે એક વિકસિત નગરમાં હોવી જોઈએ। શિક્ષણની વ્યવસ્થા હતી, કાયદો અને વ્યવસ્થા હતી, મહિલાઓને શિક્ષામાં પહેલું સ્થાન મળે તેવા પણ પ્રયાસ વડોદરામાં થયા। વડોદરામાં એક ભવ્ય લાઇબ્રેરી હતી કે લોકો વાંચી શકે। એન્જિનિયરિંગ ક્ષેત્રની વાત કરીએ કે આર્કિટેક્ટ ક્ષેત્રની વાત કરીએ, વડોદરા સૌથી આગળ હતું। વડોદરામાં એરપોર્ટ હતું, વડોદરામાં રેલવે સ્ટેશન હતું, વડોદરામાં તમામ એ ભૌતિક સુવિધાઓ હતી જેનાથી એક નગર એક સ્માર્ટ સિટી બની જાય। પરંતુ આજે વડોદરા, જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ત્રીજો અને ચોથા નંબર પર આવી ગયું છે। વડોદરાના માર્ગો, વડોદરાના શિક્ષણ, વડોદરાનું કાયદો વ્યવસ્થા, આ તમામ પર સવાલ ઉઠી રહ્યા છે। શિક્ષણ અને કલાની જો વાત કરીએ તો વડોદરા ખૂબ પાછળ જતું રહ્યું છે। પહેલાં એવું હતું કે જ્યારે શિક્ષણનું વાત આવે તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું નામ આવતું હતું, કહેવાતું હતું વિશ્વમાં વખણાય છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી। હવે તો લોકો આ શબ્દ બોલવાનું પણ ભૂલી ગયા। વાત કલાની હોય તો વડોદરાનું જે કલા ક્ષેત્ર હતું તે પણ વિશ્વમાં વખણાતું હતું, હવે તો જાણે કે તેની પર પણ કોઈની નજર લાગી ગઈ છે। આ વડોદરા જો બોલી શકતું હોત તો આ ફરિયાદ એ તમામ લોકોને કરતું કે મારી સાથે આ તમે શું કર્યું, હું શું હતો અને શું થઈ ગયો। આજે વડોદરાના નાગરિકો હોય, વડોદરાના નેતાઓ હોય, જેમને વડોદરાએ કંઈ આપ્યું છે એ તમામ લોકોએ વડોદરાને હવે આપવાનો સમય આવી ગયો છે। વડોદરાએ તમને એક ઓળખ આપી છે, પરંતુ તમે વડોદરાની જ ઓળખને ભૂંસી નાખી છે। આ વડોદરામાં રહેનાર તમામ લોકોની જવાબદારી છે કે જે વડોદરા જેવું હતું એવું આપણે એને પાછું બનાવવાની જરૂર છે અને હવે તમામ લોકો જો ઈચ્છે તો આપણું વડોદરા ફરી એવું જ બની જાય। આજે જ્યારે આપણે વડોદરાના જન્મદિવસની વાત કરીએ છીએ ત્યારે જો આપણે તેને કોઈ ભેટ સોગાદ આપવી હોય તો આપણે વડોદરાને જો વડોદરા બનાવી દઈએ તો આજના જન્મદિવસ પર એની સૌથી મોટી ભેટ હશે।